રવજીભાઈ ચુડાસમા, સામાજિક કાર્યકર અને ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું. અમારા ગામની અંદર ઢુંડિયા પીપળિયાથી વડિયા અને ગોંડલ જતો રસ્તો છે. આ રાજકોટ ગોંડલ જવા માટેનો એક જ રસ્તો છે અમારો. ત્યારે અમારે જે વરસાદના કારણે પાણી ભરાઈ જતું હતું એટલે અમને બહુ મુસીબતથી ગામ લોકોની રજૂઆત હતી કે ભાઈ તમે ગમે તેમ બ્રિજ બનાવો. ત્યારે અમારા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને અમે રજૂઆત કરી કે સાહેબ અમને એક આ પુલ બનાવી દો. ત્યારે એમને 60 થી 65 લાખ રૂપિયા મંજૂર કરી અને પુલ કામ મંજૂર થયું. ત્યારે એજન્સીને કામ મળ્યું, એજન્સીએ કામ ચાલુ કર્યું. એનું 1 વર્ષ થઈ ગયું. એકદમ ગોકળ ભક્તા ઢીલી ગતિથી કામ ચાલુ છે. 1 વર્ષથી કામ પૂરું કરવામાં નથી. લાઇન લેવલમાં કામ તદ્દન આઉટ છે. જે બ્રિજ ખરેખર રોડ બાજુ જોઈએ એની જે અવળી સાઈડ રોડ બનાવેલો છે. એટલે હવે કાર્યપાલકને આપણે બધે રજૂઆત કરીને કહેવું છે કે તમે રિટર્ન આની થોડીક લંબાવો અને એકદમ સીધો પેલો પહેલાં અમે આમ ગઢ નાળાની જેમ હાલતા હવે હાંડિયા પુલની જેમ હાલશું. આવો બ્રિજ બન્યો છે. 2 ફૂટ ઊંડો જોતો હતો, ઊંડાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ લીધો. એટલે ગામ લોકોને અત્યારે છે ને બધા એવી માંગણી કરે કે ભાઈ આમાં આપણે હાલશું કેમ. અને 15 જૂન બેસી ગયું, ચોમાસું બેસી ગયું, ત્યારે ગામ લોકોને હાલવાની મુસીબત થાય. ગામમાંથી માલ સંભાળ ત્યાંથી સપ્લાય કરીને ગોંડલ યાર્ડમાં લઈ જવાનો થતો હોય. હવે ગોંડલ યાર્ડમાં જવા માટે તો વરસાદ હોય ને પાણી હોય તો ડાયવર્ઝન તો હાલવાનું નથી. એના માટે ગામ લોકોની બધી માગ છે. અમારા પંચાયતમાંથી ગામ લોકો બધા અત્યારે એવું કહે છે કે તમે આગેવાનો ધ્યાન દો અને તાબડતોબ પુલનું કામ ચાલુ કરાવો. એટલે આજે કામ ચાલુ થયું. કાલે વીડિયોના અહેવાલથી અને કૌશિકભાઈ વેકરિયાને કાલે ફોન દ્વારા જાણ કરી, ચાવડા સાહેબને જાણ કરી. એટલે અત્યારે કામ ચાલુ છે. એવું કહે છે કે અમે 2-3 દિવસમાં કામ પૂરું કરી દઉં, પણ રિટર્નનું આગળ વધારવી જોઈએ. એ ફાઇનલ રિટર્ન જો નહીં થાય તો આ હાલત હાંડિયા પુલ જેવી થાય. આટલું મારું કહેવાનું છે. પાયા જ નબળા છે. પાયા ઊંડા જે જોતા 2 ફૂટ પાયા લઈ જતા પાયા ખોદા નથી. એના ફોટા મારી પાસે માટી પાથરી અને એમને સીધું આમના પહેલાં જે કંઈ હતા એન્જિનિયર, જે એજન્સીના એન્જિનિયર હતા ને એમણે બિલકુલ ધ્યાન નથી આપેલું. મેં એમને મૌખિક જાણ કરેલી કે ભાઈ સાહેબ આ તમારું આ જે છે માટી છે એને તો હટાવો અને જે તમે જેસીબીથી ખોદ્યું છે તો 2 ફૂટ એને ઊંડો લઈ જાઓ અને બ્રેકર મારીને ત્યારે 2 ફૂટ ઊંડો લઈ જવાની જગ્યાએ 2 ફૂટ અધર લઈ જાય. એટલે હાંડિયા પુલ થયો છે. માગ તો બ્રિજ બનાવ પુલ બનાવવા માટેની માગ હતી અમારી કે ભાઈ તાબડતોબ આ પુલ બને. તો પુલ માટે અમારા ધારાસભ્ય તો ગ્રાન્ટ આપી દીધી અને બધું મંજૂર કરાવી દીધું. હવે એજન્સી છે, એજન્સીને કામ કરવાનું હોય પણ એજન્સી એકદમ ઢીલી નીતિથી કામ કરે છે. એટલે ગામ લોકો અત્યારે અમારી પંચાયતમાં સવારી કરી જાય છે કે ભાઈ તમે આગેવાનો ધ્યાન દો. એટલે અમારી માથે એટલે મુસીબત આવી છે. કેમ 15 જૂન બેસી ગઈ. સરપંચ ઉપસરપંચને આખી બોડીને એમ કે ભાઈ તમે રાજીનામા આપી દો. એટલે અમારે શું કરવાનું? અમારે તો ફરજિયાત અમે અમારા ધારાસભ્યને રજૂઆત કરી. ધારાસભ્ય તાબડતોબ એન્જિનિયરને કીધું અને કોન્ટ્રાક્ટરને કીધું. આ માણસોને મૂકી દીધા. હવે કામ ચાલુ કરી દીધું. ઓકે.